શ્રી કૃષ્ણ કલિયુગના 10 કઠોર સાચા શબ્દો કહે છે. અદ્ભુત સાચા શબ્દો જે તમારું જીવન બદલી શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ કયા એવા સાચા શબ્દો છે જેના વડે આપણે આપણું જીવન બદલી શકીએ છીએ. 1. સુખ અને દુઃખ નસીબમાંથી આવે છે. તેને સંપત્તિ અને ગરીબી સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો રડે છે તે મહેલોમાં પણ રડતા રહે છે, પરંતુ જે લોકો ખુશ છે તે ઝૂંપડીઓમાં પણ ખુશીથી રહે છે. 2. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ દંભી વ્યક્તિ સાથે ક્યારે ઊંડો સંબંધ ન રાખવો જોઈએ, કારણ કે તે જલ્દી જ થોડો ગુસ્સે થાય છે. તે સીધો જ સન્માન પર હુમલો કરે છે. 3. યાદ રાખો, ભગવાન જાણે છે કે તમે કોઈ વસ્તુ માટે કેટલી ધીરજ બતાવી છે. તમારી ધીરજની દરેક ક્ષણનું ફળ મળશે. ફક્ત ભગવાનમાં વિશ્વાસ રાખો. 4. એટલા નાના બનો કે દરેક તમારી સાથે બેસી શકે, અને એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાવ ત્યારે કોઈ બેસી ન રહી શકે. 5. જેઓ ક્યારે આ ત્રણેય સાથે વિવાદ કરે છે તેઓ પોતાને નુકસાન પહોંચાડે છે. પ્રથમ, મૂર્ખ પાસેથી, બીજું, માતા પાસેથી અને ત્રીજું, શિક્ષક પાસેથી. 6. ભગવાનના નામથી 3 વસ્તુ જાય છે. સજાગ રહેવાથી પાપ જાય છે, સાવધાન રહેવાથી ચોર જાય છે, શાંત રહેવાથી ક્રોધ જાય છે. 7. વાત કડવી છે પણ સાચી છે. સફળતા પણ તૂટેલા સંબંધોને નજીક લાવે છે, પરંતુ જ્યારે ખરાબ પરિસ્થિતિ ઘરને ઘેરી લે છે ત્યારે સૌથી પહેલા પોતાના લોકો જ તેનાથી દૂર રહે છે. 8. કોઈ પણ વ્યક્તિને નકામી ન સમજો, કારણ કે જે વૃક્ષ ફળ નથી આપતું તે છાંયો ચોક્કસ આપે છે. 9. ઘોડો પ્રથમ આવે છે જેનો સવાર સારો હોય છે, અને જેનું માથું મજબૂત અને સમજદાર હોય તે જ કુટુંબ આગળ વધે છે. 10. કૃષ્ણ કહે છે કે કળિયુગમાં પુરુષને ખિસ્સા જોઈને જ સન્માન મળશે અને સ્ત્રીનું સૌંદર્ય જોઈને જ સન્માન થશે. કારણ કે કળિયુગમાં વ્યક્તિમાં ગુણો અને ચારિત્ર્યને ઓળખવાની ક્ષમતા બહુ ઓછી હશે. 11. મિત્રો, તમે જે સાંભળો છો તેના પર તમારે ખૂબ જ ધ્યાનથી વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે કોઈ તમને વાર્તાનો તે ભાગ કહેશે નહીં જેમાં તે ખોટો હતો. મિત્રો, વાર્તા વાંચવા અને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડિયો ગમે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે વિડિયો શેર કરો. અને જો તમે આ રાજ સ્ટોરી લાઈફ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને દરેક વિડિયો સમયસર મળી શકે.